આ આખા દિવસનો ભૂખું ઇન્સાન સવારના 9 વાગે 2 પાલેજી ખાધીને આ કૂતરાનું એટલું છે કે આ કૂતરા અહીંયા, કેમ કે આજુબાજુ સિટી ક્યાંય કોઈ કચરો નથી નાખતા, કચરાની ગાડી આવે, કોઈ એમ નહીં કે આટલા મોટા મોટા NRI આજુબાજુમાં રહે, પણ કોઈ એમ નહીં કે 5-10 રૂપિયાનો ખર્ચો કરે. આ જયશંકર પાટી પ્લોટ, નગરપાલિકા, આ બધી આ બાજુ આટલી હેવી બિલ્ડિંગો છે, આટલું બધું ડેન્જર છે બધું બનાવેલું, ગાર્ડન, પણ કોઈ ઇન્સાન એમ નથી કે એમના પછાડી 10-20 રૂપિયા વાપરે. આ કૂતરા આ પ્રકાશભાઈની એક આશા કરીને બેસી રહે. અહીંયા 1-2 બહેનો છે એ ખાલી કરતી હશે. આમાં તમે જુઓ આખા દિવસના ભૂખા માણા, આ જાનવર, મૂંગા જાનવર, આમને શું કહેવાનું, એમની પ્યાસ તમે જુઓ, એમની ભૂખ જુઓ. પેલી કહેવત નથી કે રેગિસ્તાનના અંદર કોઈને એક પાણીની બૂંદ મળી જાય તો એમને કેટલું આનંદ થાય. આમાં આમનું આનંદ તમે ઇન્સાન છો, તમને પોતાને ખબર પડી જવી જોઈએ. એક આશા કરીને એમાં આ કેટલા વાગ્યા, 9:30 10નો ટાઈમ છે. આમાં વિચાર કરી લો, જોઈ લો તમે. હા ભાઈ, હજુ સવારનો જલ્દી 8 વાગ્યાનો નીકળેલો છે, પણ હજુ આખો દિવસ નાના મોટા ધંધા કરે, નાની મોટી વર્દી મારે અને બધાનું કરતા મૂકતા. આ ભાઈ અત્યારે જોઈ લો. બધાને જય સિયારામ. મારું આ જ કહેવાનું થાય છે કે હું તો આ ડોગ સેવા આજથી નથી કરતો, વર્ષોથી કરું છું. પણ એક જણાએ મને કીધું કે ભાઈ તું સેવા તો કરતો જ છે, તો તું વિડીયો ઉતારવાનું પણ ચાલુ કર. હું ખબર છે વિડીયોના માધ્યમથી તને કોઈ સપોર્ટ મળી જાય, તને કોઈ સહારો મળી જાય, કે જેનાથી તું અમને ખબર છે કે મારી પાસે આવશે એટલે મેં આ લોકો પર જ ખર્ચો કર્યા, બધાને ખબર જ છે. અને આ સેવા મારી આજની નથી, મેં બચપનથી જ ડોગ લવર છું. મેં અત્યાર સુધી રોજ એક અપડેટ આપું જ છું, બરાબર. મને બીજું કશું નહીં. મેં અત્યાર સુધી કોઈને એવું નથી કીધું કે તમે મને મદદ કરો, કોઈને એમ કહેવા નથી ગયો કે તમે મને 200-500ની મદદ કરો, હું આને ખવડાવું, આને પીવડાવું. અમારા એક બેન છે તે આવીને મદદ કરી જાય છે, જયશ્રીબેન કરીને છે. એક ભાઈ છે અમારા, રાકેશભાઈ કરીને છે, એ પણ મારી મદદ કરી જાય છે આ ડોગ માટે. એ પણ બિચારા દાન કરી જાય છે. મને બિસ્કિટના બોક્સ કદાચ અપાઈ જાય, એક બેન દાન આપી જાય, એક બીજા કોઈ 2-3, મતલબ આવી રીતના મને થોડીક સહાય બી આવતી છે. હું જૂઠું નહીં કે બોલતો, પણ કહેવાનો મતલબ મારો પ્રભાવ આ જ છે કે જે વસ્તુ અહીંયા છે તમારે ત્યાં પણ હશે, બરાબર. હું એક રિક્ષા ચલાવીને પણ આ લોકોનો દર્દ સમજવાની તાકાત રાખું છું. ભગવાન મને બહુ આપતો જ છે. રિક્ષાવાળા બધા એમ કહે કે રિક્ષાવાળા ગરીબ છે, રિક્ષાવાળા આમ છે, પણ રિક્ષાવાળા જેટલું દિલ કોઈનું નહીં હોય બેન. ગાઈસ, બધાને મેં કહેવા માગું છું, રિક્ષાવાળો એક એવો છે કે જેનાથી કદાચ સવારી બી બેઠી હોય ને એ જો એમ કહેતો હોય કે ભાઈ અમને આ મોહલ્લામાં, ભાઈ અમને આ ગલીમાં થોડું ઘર સુધી છોડી દે, તો રિક્ષાવાળા ઘર સુધી બી છોડવા આવે. એવી રિક્ષાવાળા મતલબ અમારી લાગણી છે. અમે રિક્ષા ચલાવીને પણ સારું કામ કરવાની ગણતરી રાખીએ છીએ. બીજું વસ્તુ શું છે કે હવે રિક્ષાનો એક સમય છે કે ચોમાસું પાણી હોય, ધંધા હોય નહીં હોય, વરસાદમાં ગાડીઓ બંધ થઈ જાય, આ થઈ જાય, બરાબર છે. તે દરમિયાન આ લોકો પર કદાચ કોઈ ધ્યાન નહીં અપાય, એવું બન્યું. અત્યાર સુધીનો તો ભગવાન ગવાહ છે કે એવો સંજોગ બનાવ્યો નથી મેં કે આ લોકોને મેં ભૂખ્યા રાખ્યા હશે. એવો સંજોગને ભગવાન લાવશે પણ નહીં. તો ખવડાવવાવાળા તો પરમેશ્વર છે, એ આપણાને ખવડાવે, આપણે શું કોઈને ખવડાવીશું. પણ મારું કહેવાનો પ્રભાવ એક જ છે કે તમારા પાસે પણ આ વસ્તુ અવેલેબલ હશે તો તમે બી આ પ્રમાણનું થોડુંક દાન પૂન સેવા આ લોકોનું બી થોડુંક કેર કરજો. મારું કહેવાનો મતલબ આ જ થાય, બીજું કંઈ નહીં. આ લોકોને આપણી જ આશા હોય. આપણી શેરીમાં આપણે જતા હોય, આપણા મોહલ્લામાં જતા હોય, આપણા જોઈને આપણા કૂતરા આપણા આંબે પેદા થયા અને આપણા આંબે આવે ને, એ લોકોનો જે પ્રેમ હોય તે તમે જોજો. મેં વિડીયો બહુ મૂકેલા જ છે, તમે મારા વિડીયો જોજો. એના અંદર બચ્ચા કુરકુરિયા તમે જોજો મારા બધામાં જ. એ લોકોને એટલી લાગણી, તો એ વસ્તુ તમારા પ્રતિ પણ થાય તો એનાથી પરમેશ્વર તમારા પર બહુ મહેરબાન થશે, બરાબર. મેં ગરીબ છું તો પણ મને એવું અહેસાસ નહીં થાય કે મેં ગરીબ છું. મને એવું જ લાગે કે હું દુનિયાથી મોટામાં મોટો અમીર માણસ છું કે આજે આ લોકોની સેવા કરવાનો મોકો મને મળે છે. સૌ પ્રથમ છે મારી રિક્ષા. મારી રિક્ષા સામે ઊભેલી છે ગાર્ડન પાસે, બરાબર. એ મારી રિક્ષા છે.
ભગવાનના પ્રતાપે આ લોકોના આશીર્વાદથી જ હું આ રિક્ષાનો માલિક બન્યો છું. મારી કોઈ ઓકાત નથી. આ લોકોની દુઆઓના પ્રભાવથી જ મેં આજે આ મુકામ પર છું. મારી જૂની રિક્ષાઓથી હું જૂની રિક્ષા ચલાવીને ગુજરાન કરતો, પણ આજે એ લોકોના આશીર્વાદથી આજે મેં નવી રિક્ષા લઈને ફરું છું. એ બધા એ લોકોના જ આશીર્વાદ છે. એટલે તમે લોકો બી થોડી ઘણી મદદ કરતા રહો. મૂંગા જાનવરો પર ધ્યાન આપજો. આટલું મારું તમને કહેવાની નમ્ર વિનંતી છે. તો આજના માટે મારો આટલો વિડીયો છે. જય શ્રી રામ.